હવે કરો સવિનય વિરોધ। મોરારી બાપુએ હવે સનાતન વિરોધીઓ સામે મોરચો ખોલી દીધો છે। વિદેશની ધરતીથી મોરારી બાપુએ ભર્યો છે હુંકાર અને હવે સનાતન વિરોધીઓનો સવિનય વિરોધ કરવાની પણ તેમણે હાકલ કરી છે। એક બાદ એક સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને સ્વામીઓ જે રીતે બેફામ નિવેદન આપી રહ્યા છે તેના કારણે હવે આક્રોશની આગ પણ રીતસરની ભભૂકી રહી છે। મોરારી બાપુના નિશાને સનાતન વિરોધીઓ। વિરોધ કરવાનો હવે ભર્યો હુંકાર। હવે હિન્દુઓ કરે સવિનય વિરોધ। આંખ ખોલીને જોવે ત્યાં તો સ્વયં દ્વારિકાધીશ એ સચ્ચિદાનંદ સ્વામીની આગળ પ્રગટ થઈ ગયેલા। ચિંતા ન કરો, એક સ્વરૂપે હું તમારી સાથે આવીશ। એવી રીતે દ્વારિકાધીશ વડતાલ આવવા માટે સ્વામીની સાથે નીકળાશે। સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને સ્વામીઓ હાલ સનાતન ધર્મને લઈને બેફામ વાણી વિલાસ કરી રહ્યા છે। એક બાદ એક વિવાદિત નિવેદન આપી રહ્યા છે, જેની સામે સનાતનીઓમાં ખૂબ જ આક્રોશ છે। ત્યારે હવે મોરારી બાપુએ પણ ખોલી દીધો છે મોરચો। આર્જેન્ટિનામાં કથા દરમિયાન સનાતન મુદ્દે મોરારી બાપુએ બેફામ નિવેદન આપી રહ્યા સ્વામીઓને આડે હાથ લીધા અને કહ્યું કે કેટલાક લોકો સનાતન પર જાણી જોઈને પ્રહાર કરી રહ્યા છે। સનાતન ધર્મ અને દેવી દેવતાઓ પ્રત્યે તેમને દ્વેષ છે। દ્વારકા અને જગન્નાથ આપણી બે આંખ છે। સાંભળો શું કહ્યું મોરારી બાપુએ। हमारे ये नेत्र है, दाएं देखे तो जगन्नाथ हरि बोल हरि बोल। और द्वारका में कौन थे? राजा रणछोड़ थे। ऐसी स्थिति में सनातन धर्म की जब बात है तब खैर छोड़ो। मैंने 5 काल बताया, व्यवहार काल ने, वियोग काल ने, विदाय काल ने, शोक काल ने। आ काल ने मारे शू कहूं, हजी शब्द गोतू। इस काल को मैं क्या कहूं? पाखंड काल। ये पाखंड काल। સતત નિવેદનબાજીથી મોરારી બાપુ ખૂબ જ આક્રોશમાં છે અને ખૂબ જ વ્યથિત છે। ત્યારે હવે બાપુએ વિરોધ કરવાની વાત કહી છે। મોરારી બાપુએ સવિનય વિરોધ કરવાની હાંકલ કરી છે। મોરારી બાપુએ કહ્યું કે સનાતનને વખોડનારાઓનો સવિનય વિરોધ કરવાની જરૂર છે। જે સ્થળે સનાતનનું અપમાન થતું હોય ત્યાં સવિનય ન જવું જોઈએ। एक बहुत बड़ा सविनय उपाय है, सविनय होना चाहिए। सविनय, हाँ, जहाँ सनातन धर्म के देव देवता ग्रंथ, अपने परमात्मा, अपना धाम को, उसकी ऐसी आलोचना होती है, वहाँ सविनय दूर हो जाना चाहिए। सविनय दूर होना चाहिए। આ તરફ કચ્છમાં કબરાવના મોગલધામના મણિધર બાપુ ઉપવાસ પર ઉતર્યા છે। સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના બફાટના વિરોધમાં તેઓએ ઉપવાસ શરૂ કર્યા છે। મણિધર બાપુએ પુસ્તકોના વિવાદિત લખાણો દૂર કરવા માંગણી કરી છે। ઉપવાસ આંદોલનમાં સાધુ સંતો પણ જોડાયા છે। જેને કહેવાય કે પીડા ઉપડી છે મોટી, કે જેને રહેવાતું નથી, કારણ કે બોલવાની અમારી મર્યાદા છે અહીંયા। પણ આ જે આજકાલના જે એના ગ્રંથો છે ખોટા, એને નાબૂદ કરવા માટેનો છે। 222 પુસ્તકો છે એના, એને જેને કહેવાય કે જે અભદ્ર શબ્દો છે એ નાબૂદ કરે ને હળગાવી નાખે। પણ આમાં આ નિર્ણય સરકારને લેવાનો છે। હવે અમે તો બહાર નીકળી ગયા, કારણ કે ધર્મનું યુદ્ધ જેને કહેવાય ચડાઈ ગયું છે। ધર્મનું યુદ્ધ એટલે બોલપેન માથે, એમ આ શરૂઆત જ છે। હજી તો બેહવાનો જ છું, પણ આનો નિર્ણય જે આવે એ તો મોગલ જાણે છે। પણ હું ચારણ છું કે હર ભજવું હક બોલવું દોનો બાતા વલ, એ નરને ઉતરે ની આઠો પર અમલ। જાણીતા ભાગવત કથાકાર પુંડરીક ગોસ્વામીએ પણ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓના બેફામ વાણી વિલાસ સામે વિરોધ દર્શાવ્યો છે। તેઓએ કહ્યું કે કેટલાક લોકો જબરદસ્તી ભગવાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। बिकॉज ऑफ मार्केटिंग स्ट्रेटेजी आज कुछ भी बहुत धन होने से या बहुत ज्ञान होने से भी कोई वस्तु धर्म के रूप में नहीं बन सकती। जो जिसने अच्छा कार्य किया है वो हम उसको ऑलवेज अप्रिशिएट करेंगे, ऑलवेज प्रमाण करेंगे। पर जो धर्मशास्त्र की बात है
उसको मैनिपुलेट अगर करना शुरू कर दें तो फिर तो हम लोगों का कोई अस्तित्व ही नहीं रह जाएगा। એક બાદ એક વિવાદ બાદ હાલ વિવાદ સમાપ્ત થાય તેવી કોશિશ પણ થઈ રહી છે। આચાર્ય સ્થાને પણ વિવાદિત નિવેદન ના કરવામાં આવે તેવા નિર્દેશ આપવામાં આવ્યા, છતાં હજુ પણ વિવાદ યથાવત છે। હવે જોવાનું એ છે કે આગામી દિવસોમાં આ વિવાદમાં શું થાય છે। બ્યુરો રિપોર્ટ, TV9। સનાતન ધર્મના